આજે ધનકવાડા મુકામે તારીખ 30/11/2024 દિવસે બ્રહ્મ સમાજની મીટિંગ હાજર રહી અને એક આયોજન કર્યું છે કે સર્વ સમાજને તકલીફ છે કે જેની છોકરી હોય કે છોકરો એમની મા બાપની મંજૂરી સિવાય કોર્ટમાં પ્રેમ લગ્ન કરે છે એટલે મહા મોટું દુઃખ માવતરને થાય છે. નાનેથી મોટી કરી હોય અને પછી એને કોઈ મા બાપ જેવો કોઈ અધિકાર રહેતો નથી. એટલે દરેક જેને ઘરે જેને કપાળિયા લાજ્યું હોય એને દુઃખ થાય એવું થાય છે કે મરી જવું કે ચો મોઢું ગાડું એવું. તો આજે થોડા માણસો આયોજન મોટું હતું પણ થોડા માણસો હાજર રહીને આનું બીજ રૂપ્યું છે ને આવતી તારીખ જે કંઈ નક્કી સમાજ કરે એ તારીખે સર્વ સમાજ, એવું નથી કે બ્રાહ્મણ જ્ઞાતિ એક 18 આલમ ભેળી થઈ અને આપણે સરકારમાં આવેદનપત્ર આલવાનું છે, તાલુકામાં, જિલ્લામાં અને સ્ટેટ દિલ્હી સુધી. જો આમાં પાછી પૂર્ણ નહીં કરો તો આવતા સમયમાં મોટું દુઃખ દરેકને આવશે. જેને આવશે અને ખબર નથી આવ્યું અને કદાચ હજી એમ લાગતું હશે પણ જેને દુઃખ આવ્યું અને બિચારાને આખી જિંદગી જીવવું કાઠું પડી જાય છે. ધન કાધું ઉતરતું નથી, વપરે એટલે એનું લોહી બળી જતું હોય છે. એટલે એવું નથી કે બ્રહ્મ સમાજની મીટિંગ, આ તો બ્રહ્મ સમાજ તો ભેળા થઈને આનું બીજ રોપ્યું છે. સર્વ સમાજને ભેળા થઈને આનું બીડું ઉપાડવાનું છે. જય માતાજી, જય ભારત, જય કૃષ્ણ, જય ભારત. આજ રોજ જે આ ધનકવાડા મુકામે સાહેબે આયોજન કર્યું એ આયોજન સરસ કર્યું છે. આમાં કોઈ પેલું છે નહીં, બરોબર. અને આ દરેક સમાજ માટે સારું છે, તો એક સમાજ માટે નહીં. અને દરેક સમાજને જાગૃત થવું પડશે, એમાં કોઈ ફરક પડશે નહીં. એને જાગૃત નહીં થો તો દરેકને વારા પછી વારો તો છે જ, બરોબર. તો આવો દરેક સમાજ ભેગી થઈ અને નક્કી કરી અને આવેદનપત્ર આલવું અને દરેકની સાથે રહેવું, બરોબર. અને સાથ સહકાર દરેક સમાજને આલવું. કોઈ નાની સમાજ, કોઈ નાની નથી, કોઈ મોટું નથી, એક સમાન છે. દરેક સમાજ એક સમાન છે, દરેકની આબરૂ એક સરખી હોય છે. તો દરેક સમાજને આ મીડિયામાં આવી લો અને દરેક સમાજ સુધી પહોંચે અને દરેકને ખબર પડે, બધા ભેગા મળી અને દિલ્હી સુધી સાહેબી કીધું કે છે દિલ્હી સુધી પેલી જવું પડે તો પણ જવાનું અને આનું પૂરેપૂરું આનો કાયદો પસાર કરવો એના માટે આપણે આયોજન કર્યું છે કે આનું છેક સુધી પહોંચે એવી ભગવાન જોડે આશા રાખો, બરોબર. જય જવાન, જય કિસાન. બોલો દ્વારકાધીશ જય. અમે સર્વ બ્રહ્મ સમાજ મોગણે સ્વામી ભાઈ આમંત્રણ આવ્યો ઓના માટે અમે છેલ્લા સર્વ સમાજ માટે 12 મહિનાથી લડી રહ્યા છે અને દરેક સમાજની વેદના છે, નાનાથી કરીને મોટી સમાજ